મુંબઈમાં સાધુ ભણે છે, આચાર્ય પદ મેળવે, બુદ્ધિ ખૂબ વધે, આળસ પ્રમાણ જતા રહે, એકાંતિક થાય તે પ્રાર્થના. જો બીજી બધી વાત ના કરી, એકાંતિક. અહીંયા બ્રહ્મ વિદ્યાની કોલેજ છે. જેમ કોમર્સ કોલેજમાં તમે કોમર્સ ગ્રેજ્યુએટ થાવ, એન્જિનિયરિંગ કોલેજમાં આપણે એન્જિનિયર થઈએ, મેડિકલ કોલેજમાં ડૉક્ટર થાય. આ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે. એટલે અહીંયા એકાંતિક ભક્ત થવાનું છે. ભક્તિ તો બધા ઘણાય કરે છે, એકાંતિકી ભક્તિ જ્યાં કોઈ વાસના ના હોય, અત્યંત નિર્લેપ, અત્યંત અસંગી, આ બધા ગુણ હોય ને તો ભગવાનમાં ચોંટાય. એ તો આ બધું તમને ખેંચી જાય. વાસના તમને આવવા ના દે. જેમ અત્યારે કોઈ માણસ થાંભલે બાંધો હોય તમે, અને પછી એને કહો કે ઓલી બાજુ જાઓ, ક્યાંથી જાય બચારો? એમાં આ બંધન તો દેખાય છે, વાસનાનું બંધન દેખાતું નથી. વાસના બાંધી રાખે ને માણસ જેમ થાંભલે બંધાયેલો છે, જઈ શકતો નથી. વાસના ભગવાન બાજુ તમને જવા જ ના દે. આ બંધન, વાસના બંધન દેખાતું નથી. આ લોકમાં વિષય વાસના છે એટલે ભક્તિમાં અવરોધરૂપ છે. હવે એક અંદરનો મામલો છે. હવે અંદર ક્યારે તમે કરો? શિવલાલ શેઠ હતા, નગર શેઠ, બોટાદના નગર શેઠ હતા, પણ 6 કલાક ધ્યાન કરી શકે. કેવું કહેવાય? એનું કારણ શું? એ જ્યારે ધ્યાન કરવા બેસતા ને ત્યારે આમ કલ્પના કરે આખું બોટાદ શહેર ભરી ગયું છે. એમના બાપુજી કહ્યું કે શિવા તારા જેવું ધ્યાન શીખવાડ ને. શિવલાલ છે કે બાપુ તમે શીખ્યા જેવું નથી, તમે આ કરો છો કરો. કે આવી વાત કરે, હું તને જાણ્યો અને તું આવી વાત કરે? સારું તાર બેહો ચાલો. પછી કે જો બાપુજી શરૂ કરું છું. હા બોલ. કે આખું બોટાદ શહેર ભરી ગયું. હે શિવા એ શું બોલ્યો? કે બાપુજી હું કહું આ ચાલ બોટાદ શહેર ભરી ગયું. તે કે આપણું ઘર તો વચ્ચોવચ્ચ છે બોટાદમાં, તો આપણું ઘર રહ્યું? આપણું ઘરે ભરી ગયું. ઊભા થઈ ગયા. શિવા તારું તારી પાસે રાખ. એ તો ચાલતા થયા. આ બધું શું આ કડાકોટ? ધ્યાનમાં આવે શું આવવાની જરૂર છે? પણ જરૂર છે. આ બધું તમે કરો ને. બસ મારે આ એક જ કામ છે. બોટાદ શહેર આપી ગયું, મારું ઘર ભરી ગયું, રાખનો ઢગલો થઈ ગયા. રાખના ઢગલામાં બેસીને પછી ધ્યાન કરે. પછી શું વિઘ્ન આવે બોલો? સીધા ભગવાનમાં ચોંટી જાય કે નહીં? પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય કે નહીં? તો જે આવી રીતે આપણા હરિભક્તો સંતો આવી રીતે કર્યું છે, એટલે આપણે પણ સ્વામી આ વાત કરે છે એટલે ગુણગ્રાહી થઈએ અને આવી રીતે પ્રાર્થના કરીએ સાચા ભક્ત થવાની, એકાંતિક ભક્ત થવાની. તો એના માટે આવું થોડી વિધિ હોય છે. સ્વામી સ્થાન કલ વૃક્ષે મનોરથ બધા પૂરા કરો. જ્ઞાન ભક્તિને મનોરથ પૂરા કરો. દેવા જ બેઠા છો. કોઈ દી ભગવાન સંતને હોશિયારા ન કરીએ તે બુદ્ધિ આપજો. મન બદલે જ નહીં, કાયમ એક બુદ્ધિ રહે તે પ્રાર્થના. મન બહુ બદલતું હોય છે. હવે નક્કી કર્યું કે ખરેખર ભક્ત થવું છે. પ્રલોભનો આવે એવું કોઈ આવે ને, મારો ગોરી હવે ભક્ત થઈશું ત્યારે થઈશું, તો આ કરી લો. જો બધું મોહ માયામાં લેવી જઈએ આપણે. પછી દ્રઢ કહીને પ્રાર્થના કરી ભગવાનને. સ્વામી શીખવાડ્યા પણ એમને નહીં રહે મન. ભગવાને ગદગદ કંઠે પ્રાર્થના કે ભગવાન મારું મન બદલે જ નહીં, એક મન રહે. તમારામાં જે ચોંટીએ એ દ્રઢતા કરો.
રૂપરામ ઠાકરે અમે એવા પુરુષની સેવા છે તો અંતરમાં ટાઢું રહે છે, અનુવૃત્તિ પાડી છે. જો શાસ્ત્રી મહારાજ એવા હતા, જબરજસ્ત, કોઈની હાડાબારી નહીં, એકદમ સ્પષ્ટ હતા. જેમ જેને કહેવાનું કહી નાખે, ભલે મોતને હવાલે ચડવું, પણ સ્વામી એટલા શુરીર હતા. તો સ્વામી ગમે એવા પુરુષની સેવા છે, અંતરમાં ટાઢું રહે છે, એમના ભાવને પામી ગયા છે. સેવા એટલે આવી રીતે સેવા કે એમના ગુણ આવે આપણામાં, એમના જેવા આપણે થઈ જઈએ તો સેવન કર્યું કહેવાય. આ તો ગુરુ કંઈ બોલે આપણે કંઈ કરીએ એ બધી બરાબર ના કહેવાય. તો જે યોગી મહારાજ કે અમે એવા, સ્વામી કે યોગી શાસ્ત્રીમાં મને એકવાર આજ્ઞા કરી, 40 વર્ષ સુધી સારધારે આજ્ઞા પાડી છે, ફેર પડે. અને આપણે દિવસમાં 40 વખત આજ્ઞા કરવી પડે, આ કરો, આ કરો, આ કરો, કેટલો ફેર. એટલે આદર્શ ગુરુ થવું હોય તો આદર્શ શિષ્ય થવું પડે પહેલા. આદર્શ શિષ્ય હોય જ આદર્શ ગુરુ થઈ શકે. રૂપરામ ઠાકરે મહારાજને ખાણ ના દીધી, તે બળતરા થઈ. હવે બન્યું એવું કે ઉમરેઠમાં સ્વામિનારાયણ ભગવાન ગયા સંતો સાથે. ત્યાં રૂપરામ ઠાકરે કેરીનો રસ અને રોટી આ રસોઈ આપેલી. તો બધું આપ્યું, ઘી બધું, પણ ખાંડ ના આપે. ભગવાને કહ્યું કે રૂપરામ, પહેલા મહારાજે કહ્યું બ્રહ્માંડ સહિત રસ કેવો કે 3 કરોડ રૂવાડા ઉભા થઈ જાય એવો, આ ચોટલી ઊભી થઈ જાય, અટેન્શન એટલો ખાટો. આપણે મણ કેરીના રસમાં પણ ખાંડ નાખવી પડે, આંબલીને શરમ આવે એવો રસ. એટલે બાકી રૂપરામાં ખાંડ આપો બધાને, કે ભાઈ અમારો રિવાજ નથી ખાંડ આપવાનો. અરે પણ આ બધું કેવી રીતે છે, જે હોય કે ના આપી ખાંડ, મારે કે તો પતાવી દો, જે થાય ખાઈ લો ભાઈ કરું. હવે જોવાની ખુબી કે ઘરમાં 20 મણ 20 ગુણી ખાંડ પડેલી હતી. ખાંડના વેપારી હતા તોય ખાંડ ના આપી. જો પછી સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા, બધી વાત પછી એમને પેલું જ્ઞાન થયું, આ ખોટું થયું. ભગવાન આપણે નાતના રિવાજમાં રહી ગયા. રિવાજ શું રિવાજ એમાં? ભગવાન આપે બધું, આ બધું હોય શાનું? પછી ગોપાલ સાંઈ તેડાય એમને, અને ખૂબ રસ રોટલી, આમ ખાંડ ઘી બધું આપીને બધું જમાડ્યા. પણ તો એ સ્વામી કે બળતરા રહી, બળતરા મટી નહીં. સમય ભગવાનના તે વખતે જે ચૂકી ગયા અવસર, એ બળતરા મનમાં ગઈ નહીં. આટલું બધું કર્યા પછી પણ આમ ઘી ખાંડ રસની રેલમછેલ કરી, પણ તો બળતરા મટી. તો સ્વામી યોગી મહારાજ કે અમે એવી બળતરા ના ઉપડે, તમે જ્ઞાન સમજી શકીએ, બુદ્ધિમાં મૂઢપણું ના રહે. એટલે ભગવાન જે આપણી પાસે કરાવવું છે જે રીતે, એમાં આપણે સાધાર પાર પડીએ, આમ મૂર્ખાઈ ના થઈ જાય, મૂઢપણું ના રહે, આમ ભોળપણ ના રહે, તારી વાત સમજી શકીએ, તારે શું કરાવવું છે. એટલે એવી બુદ્ધિ આપજો. તો જ્ઞાન સમજી શકે મહારાજને, તો જ્ઞાન સમજી શકે એવી પ્રાર્થના. બુદ્ધિમાં મૂઢપણું ના રહે, પ્રકાશ થાય તેવા ગુણ આપજો. ગુણ દેવા જ બેઠા છો. એટલે આવી રીતે યોગી આપણે પ્રાર્થના કરી. પછી જીણાભાઈ દેહ મૂક્યો ત્યારે મહારાજે કહ્યું, હાઠીનું કાંઈ પૂછવું છે? તો જીણાભાઈ કહું, તમારો ભક્ત થશે તો તમે ખબર રાખશો, ભક્ત નહીં થાય તો ગમેલી ભલામણ કહીશ તો તમે ખબર નહીં રાખો. સાચી વાત છે. સ્વામિનારાયણ ભગવાન
જીણાભાઈને કહું કે જીણા, તમારો દીકરો હઠીસી છે, એને કઈ ભલામણ કરવી છે? જીણાભાઈ કે મહારાજ, કોઈ ભલામણ કરીને જેવું, જો તમારો હશે ને તો વગર તમે એની ખબર રાખવાના છે, અને જો તમારે નહીં હોય ગમે એટલું કહીશ ને તો તમે નહીં રાખો. એટલે એ તો એના ઉપરની વાત છે, ભલામણ કરવાની કઈ વાત નથી. તો જો આવું આપણને સમજવાની છે. આપણે અહીંયા પોલ ચાલે એવી નથી. મોટા ઉપરથી તમને રાઈપો દેખાડે, કઈ એવું અવિવેક ના કરે, તમને કાઢી મૂકે, ધક્કો એવું ના કરે. પણ રાજીપો લેવો હોય તે કે એમની મરજી પ્રમાણે કરવું પડે. આપણે મનનું ધાર્યું કરે એ તો આ લોકમાં થતું નથી. શેઠ અને નોકર હોય તો નોકર જો શેઠને રાજી ના કરે, એની ઈચ્છા પણ ના કરે, તો ક્યાંથી એ નોકર કહેવાય? એટલે એવી રીતે અહીંયા પણ એવું છે. એટલે આપણે બધા જો આજે પ્રમુખ સાહેબની ઈચ્છા, યોગી બાપાની ઈચ્છા એક જ છે. સર્વમંગલ સાહેબ વાત ના કરી. પ્રમુખ સાહેબ કહ્યું કે યોગી મહારાજથી મારું કોઈ દિવસ મંતવ્ય જુદું પડ્યું જ નથી. અમે એક જ સિદ્ધાંત, એક જ વાત હોય, મન નોખું પડ્યું જ નથી. જો બધું આવી ગયું એમાં. ઉપરથી ક્રિયા બધી કરવી એ જુદી વાત છે, એમાં એકતા ના હોય. પણ મનમાં જે સિદ્ધાંતો હોય, ભાવના હોય, જે રીતે પેલા આપણે જે નક્કી કરેલું હોય એ એક હોવું જોઈએ. તો જો પ્રમુખ સાહેબ આ રીતે યોગી બાપા સાથે એકતા સાધેલી છે, તદ્વત ભાવને પામેલા છે, અને યોગી મહારાજ કે પ્રમુખ સાહેબ કે શાસ્ત્રી કે જુદા નથી, એકના એક જ છે. આ પર જાણ બહુ જરૂર છે. આમાં જેટલો ફેર પડે ને એ ત્યાં સેવામાં ફેર પડી જાય. જો આ ભાવમાં જ્યાં સુધી ઉપરથી બધું નહીં દેખાય, બધું જુદું જ દેખાય. યોગી બાપા છે એકદમ તો ભોળ પણ દેખાડ્યું. પ્રમુખ સ્વામી શાસ્ત્રીમાં એવું નથી દેખાડ્યું. છતાં શાસ્ત્રીમાં શું કહેતા? યોગી તે હું ને હું તે યોગી. હવે આટલું બોલતા હોય સ્પષ્ટપણે, પછી એમાં ઉપરનું બધું દેખાવ અને ઉપરને એમનું જે આચરણ છે એ સરખાવાય નહીં. ઉપર બધું યોગીમાં કોઈને આમ કહી ના શકે. શાસ્ત્રીમાં તો કહી દે, ફટ દે, જરાય એમાં બે ના રાખે. હવે જો આ બે ના સ્વભાવ કેટલા અલગ પડે. તો એ શાસ્ત્રીમાં શું બોલ્યા? યોગી તે હું ને હું તે યોગી. એક જ સ્વરૂપ છે. તો જે એટલે આપણે પણ એ પ્રમુખ સ્વામી આપણે મળ્યા છે, શાસ્ત્રીમાં જ મળ્યા યોગી બાપા. અને યોગી બાપા પોતે જ વાત કરી છે. જ્યારે પ્રમુખ સાહેબ જયંતિ આપણે ઉજવી, 48મી જયંતિ મુંબઈ ખાતે યોગી બાપાની હાજરીમાં, તેથી યોગી બાપા શું બોલ્યા કે શાસ્ત્રીમાં અને પ્રમુખ સ્વામીમાં રોમનો ફેર નથી. જો આ સર્ટિફિકેટ બધું આવી ગયું એમાં, પછી બીજાની જરૂર જ શું છે? ત્યારે આપણે રાષ્ટ્રપતિ છે અબ્દુલ કલામ સાહેબ, એમનો જન્મદિવસ હોય, બીજા બધા ઘણા બધા અભિનંદન પાઠવે એમને. પણ અમેરિકન પ્રેસિડેન્ટ ખાલી એક જ લીટી કે હેપી બર્થડે ટુ યુ, બધું આવી ગયું. ઓલા કરોડ અભિનંદન કરતા ઓલા ચડી જાય. એમાં બોલે છે કોણ? શાસ્ત્રી મહારાજ કે છે યોગી તે હું ને હું તે યોગી. અને યોગશાસ્ત્ર યોગી મહારાજ આ બોલે છે કે શાસ્ત્રી પ્રમુખ સમય રોમનો ફેર નથી. હવે આપણે બોલીએ કે ના ભાઈ સમય ના, તમને કોણ પૂછે છે? તો પાત્રતા કેટલી, તો સર્ટિફિકેટનું પ્રમાણ કેટલું? આ પુરુષો બોલી ગયા, બધું આવી ગયું. એટલે આપણે એના પર આધાર રાખવો. પોતાના મનમાં ગળમથલ કરીએ ને ના ચાલે. સમય બગડે, બુદ્ધિ બગડે, કામ ના થાય,
રામના પુરુષના વચન વિશ્વાસ રાખીને એક નોટમાં વિશ્વાસ હોય તમને, આટલું કાગળ જોતો હોય, ભાઈ આ 1000 રૂપિયાની નોટ છે, ઉપર લખે આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર સમ ₹1000, આટલું એને પ્રોમિસ આપી. જો એ કાગળિયું પછી આપણે છે ને અમદાવાદમાં આપણા ઠાકોર કાકા હતા, એમને એક જણને 15 લાખનું ચેક લખી આપ્યું. બોલે 3 ઘડી વાળીને ખિસ્સામાં ચાલતો થયો. હું ત્યાં ઊભો તો મને થયું કે કાગળનો કટકો નથી લઈ જતો, 3 લેલન ખટારા લઈ જાય છે. 35 વર્ષ પહેલાની વાત છે. તે વખતે 5 લાખમાં આવતું લેલન ખટારો. દેખાય છે શું? કાગળનો કટકો. 3 લેલન ખટારા છે. આ થારો કાગળનો કટકો પડી ગયો અને કોઈ મજૂરના હાથમાં આવ્યું. હવે એની બીડી બનાવીને પીએ. 15 લાખની બીડી. વિચાર કરો, અમેરિકન પ્રેસિડેન્ટ નહીં પીતો હોય 15 લાખની સિગરેટ. કેવું કહેવાય? અને ખબર નથી કે આ શું છે. આપણને ખબર નથી. આ પ્રમુખ સાહેબ મનુષ્ય જેવા લાગે છે, આપણા જેવા લાગે. અરે 15 લાખની ચેક છે આ. હા, 2 વસ્તુ હોય છે. છાપું હોય ને, છાપું એને બારો તો બરે, પલાળો તો પલરે, ફાડો તો ફાટે. 1000ની નોટ પલરે ને બરે ને ફાટે તો બે એક છે. ક્યાં છાપું ને ક્યાં 1000ની નોટ? એ 1000ની નોટમાં આટલા કાગળના કટમાં 500 છાપાઈ જાય, આખા હોલમાં પથરાઈ જાય. આટલું જ કાગળ આટલું પોરું થાય. બોલો, એવી તાકાત છે એમાં. એમાં પ્રમુખ સ્વામી કે યોગી બાપા એમને ધોરાયા, ચોકઠાયા, બાયપાસ કરાવ્યું, બધું ઘણું બધું વિધિ થઈ ચૂકી. આપણા કરતા વધારે વિધિ થઈ ચૂકી શરીરમાં. પણ તો એ નોટ છે ને આપણે છાપું છીએ. છાપું છે ને સવારે 2 રૂપિયા કિંમત હોય, પછી છાપું તો વાંચો નહીં, એને ખોલો જ નહીં, એમને રાખી મૂકો. સાંજે કિંમત કેટલી? 2 પૈસા, પસ્તી. કોઈ વસ્તુ તો વાપર્યા પછી કિંમત ઘટે. છાપું તો પડ્યું પડ્યું. અને 1000ની નોટ હોય તો 1 રૂપિયાની કેટલી નોટ આવે? 1000. અઠવાડિયા પછી 1000, મહિના પછી 20 વર્ષ પછી 1000. જો ક્યાં છાપું ને ક્યાં નોટ? આ એક ભાઈના ખિસ્સામાં હતું ને 100ની નોટ હતી, એના 2 કટકા થઈ ગયેલા અને આ ઘસાઈ ગયેલી કોર, પણ 2 કટકાના ચારે બાજુ કોર ગોળ જેવું થઈ ગયું. મેં કહ્યું ફેંકી દો, આ શું રાખ્યું છે? કે સ્વામી 90 રૂપિયા મળશે. મેં કહ્યું આના ને? હા કે લો. વિચાર કરો કે કાગળ નોટ એને કેવી દશા થઈ ગઈ તો એની કિંમત છે. અને છાપું બ્રાન્ડ ન્યૂ છે, તમારે ખોલ્યું જ નથી તો પસ્તી થઈ જાય. એટલે આ સ્વામી જેવા આપણા જેવા લાગે છે, એમને ધોરા આયા, મોતિયા આયા, બધું આવ્યું, પણ એ ક્યાં ને આપણે ક્યાં? મારા પરના પુરુષે અત્યંત નિર્વાસનિક, અત્યંત નિર્લેપ, અત્યંત દોષે રહિત, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, છળ, કપટ, દમ કાંઈ ના મળે. જો એક જ્હોન ક્લાર્કે કહ્યું, I lost everything and found myself. જો શું કહ્યું? આ બધું આજે બધી વાત કઈ કામ, ક્રોધ, લોભ, થપ્પીઓ બધી ચડી છે. એ બધું ખસેડો ને ત્યારે આપણા આત્માનું દર્શન થાય. તો સ્વામી એ જ પુરુષ છે, સીધા ત્યાં સુધી પહોંચી ગયા. આ બધું ખસી ગયું છે. એટલે આપણે આ એમને બરાબર સમજીને એમને સમજીને આપણે સેવા કરીએ, સત્સંગ કરીએ તો કામ થાય. નહીં તો બધી પછી આમને આમ વર્ષો જતા રહે, આપણો સમય જાય, એમનો સમય બગાડીએ, કંઈ પ્રાપ્ત ના થાય.
એટલે આવું જરાક જેટલું એક ડગલું પણ આગળ વધીએ ને તે ભક્તિ થાય આપણી. એ તો પછી આમને માથે પડ્યા કરે, પગે પડવાને બદલે. તો આવી રીતે આ જો યોગી પછી પ્રાર્થના કરી છે અને પ્રમુખ સાહેબ આજે જીવન આપે જોજો, ચાદર વડે તે દિવસે જ અમને વાસણ ઉટક્યા છે. કેવું કહેવાય આ પ્રમુખ સાહેબ જે ચાદર વડે તે દિવસ વાસણ ઉટક્યા છે, હરિભક્તોના એઠા વાસે. કેવું આદર્શ છે આપણા માટે. હવે આમાંથી એક ગુણ પણ ના આવે તો શું કામનું. સદાનંદ સ્વામી મહારાજની જય.